log of cos e raised to x. આ પદનું વિકલન કરવા માટે સૌથી પહેલા વિકલન કરશું લોગનું, અને લોગનું વિકલન થશે 1/x, એટલે કે 1/x. x એટલે કે આપણો ખૂણો cos e raised to x. અને હવે ચેઇન રૂલ પ્રમાણે ખૂણાનું વિકલન અલગથી કરવું પડશે cos e raised to x. તો 1/cos e raised to x as it is. હવે અહીંયા વિકલન કરીએ cosનું વિકલન થશે -sin e raised to x, અને હજી e raised to x નું વિકલન આના ગુણાકારમાં. તો e raised to x નું વિકલન થશે e raised to x. તો આને વ્યવસ્થિત રીતે લખીએ તો -sin e raised to x into e raised to x નું વિકલન e raised to x છેદમાં આવશે cos e raised to x. હવે sin ના છેદમાં cos એટલે કે tan થશે, તો -tan e raised to x into e raised to x. આ તમારો ફાઇનલ આન્સર. થેન્ક યુ.